संत बड़े परमारधी उनका शीतल अंग तपन बुझावे ओरन की दे दे आपो नारंग। भक्ति कीर्तन भाव आ બધું વિશ્વાસ હોય ને તો ફળ વધારે મળે. બાકી જો વિશ્વાસ ન હોય અને તમે 9 દિવસ કથાની અંદર નકરા બેહવા જ આવ્યા હોય તો એનાથી કથાનું ફળ મળતું નથી. કથાનું ફળ ક્યારે મળે? વિશ્વાસ તમને પૂરેપૂરો હોય. કારણ કે વિશ્વાસ વગરની ભક્તિ પાંગળી છે. પાંગળી એટલે પગ વિનાની, આગળ હાલે નહીં. પેલા તમને વિશ્વાસ હોવો જોઈએ. જેમ સબરીને પોતાના ગુરુ ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુ કોઈ દી ખોટું ન બોલે. મારા ગુરુએ કીધું છે કે એકવાર રામ તારા આંગણે આવશે એટલે આવ્યા વગર રીએ નહીં. કારણ કે 8 વર્ષની હતી તે દિવસ એને ગુરુ મહારાજે કીધું હતું. જ્યારે માતંગ ઋષિને જવાનો ટાઈમ થયો એટલે સબરીબાઈને કીધું કે બેટા હવે મારે આ દેહને છોડીને જવાનું છે. ત્યારે સબરીએ કીધું બાપુ હું અહીંયા એકલી શું કરું, મને સાથે લેતા જાઓ. ત્યારે એના ગુરુએ કીધું કે બેટા તારે તો હજી રામચંદ્ર ભગવાનના દર્શન કરવાના છે. રામચંદ્રજી ભગવાન તારા આંગણે એકવાર આવશે, જરૂર આવશે. એના દર્શન કરી અને પછી તારે અમરધામમાં જવાનું. ગુરુ માથે વિશ્વાસ રાખી અને 8 વર્ષમાંથી 80 વર્ષના જ્યારે થયા ત્યારે આ સબરીના ઘરે રામ પધાર્યા. પણ સબરી કાયમ ગાતી હતી, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો, એ ક્યારે પધારો મારો જલમ સુધારો રે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો. એટલે જે કોઈને વિશ્વાસની ભક્તિ લાગી જાય, કારણ કે વિશ્વાસ વગરનું તમે ગમે એ કરો, ખાલી માળા ફેરવો તો વિશ્વાસ વગરની માળા નકામી. મંત્ર તંત્ર તો બધું ઠીક છે, કરો એનો કોઈ વાંધો નથી, પણ જે કરો ને એ વિશ્વાસથી કરો. એક સંત મહાત્મા બધે વિચર્ચન કરે એટલે એકવાર એને દરિયાની અંદર સફર કરવાનું છે. દરિયાની અંદર સફર કરવા માટે જહાજ જોઈએ તો મોટું જબરું જહાજ, અને આ સંત એની અંદર બિરાજમાન થઈ. સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બુડે નહીં એને તાયરા ઉપરનો ભાવ. આવા સંતને ભાવ એવો કે બીજાને આપણે કંઈક તારવા ખરા. હવે જહાજમાં નીકળ્યા, સફર બહુ લાંબી, એમાં મધદરિયો, આ જહાજની અંદર કાંઈક ખરાબી આવી એટલે ટૂંકમાં જહાજ હાલતું બંધ થઈ ગયું. એન્જિનિયરોએ બધું જોયું કે ભાઈ આમાં તો હવે 3-4 દી લાગે એવું છે. કારણ કે રિપેર કરવા માટે એન્જિનિયરો તો અહીંયા બધા હાજર હોય, પણ અમુક સાધન હોય ન હોય.
એટલે આપણે અહીંયા કણે હવે 3-4 દી આ મધ દરિયાની અંદર રોકાવું પડશે. આ જહાજ હમું ન થાય ત્યાં સુધી અહીંથી હલાય એવું છે નહીં. એટલે સંત મહાત્માએ દૂર દૂર એક ટાપુ જોયો અને વિચાર કર્યો કે એવી નાની એવી હોડી, આમાં સગવડતા તો હોય જ, નાની હોડી હોય, બીજી હોડી હોય, કોઈ તરવાના બીજા સાધન હોય, કારણ કે ક્યારેક એવો સમય આવી જાય તો એની અંદર. અને વિચાર કર્યો કે આવી નાની હોડી લઈને ઓલા ટાપુ ઉપર જાય, જો ત્યાં કોઈ ભક્ત આત્મા મળે આમથી 2-3 દિવસ કાંઈ કાઢવા, એના કરતાં ત્યાં જઈને થોડોક સત્સંગ કરશું અને કંઈક ભગવાનના નામ લઈ અને એકાદા જીવનો ઉદ્ધાર કરશું તો આપણો આ સંતનો જે શરીર મળ્યું છે એની સાર્થકતા થઈ જાય. મનનો આવો ભાવ લઈ અને એક નાની હોડી લીધી અને એકલા સમુદ્રની અંદર નીકળી પડ્યા. સામે ટાપુ દેખાય, ટાપુ ઉપર હોડીને થંભાવી એમાંથી ઉતર્યા. ઘણા વર્ષોથી ત્યાં 3 વ્યક્તિ રહીએ, ઘણા વર્ષ ત્યારે ત્યાં તો આ બીજું સગવડતા હોય નહીં. એટલે બાપુ આવ્યા એટલે આ 3 રાજી તો થઈ ગયા. બાપુને બેવા માટે જે એની પાસે કાંઈક હતું એ આસન બાસન પાથરી દીધા. બાપુની આગતા સ્વાગતા સારી કરી. બાપુએ પણ થોડોક સત્સંગ ચાલુ કર્યો કે ભાઈ ઈશ્વર આમ છે, ઈશ્વર ફલાણું, તમે ઈશ્વરને માનો છો? ત્યારે ઓલા 3 વ્યક્તિ બોલ્યા કે હા બાપજી, ઈશ્વરને તો માની જ છે ને, કારણ કે આ ટાપુની અંદર અહીંયા જો અમને બધું પૂરું કરતો હોય તો કોણ કરે? ઈશ્વર જ કરે. બરોબર, તમે ઈશ્વરની પ્રાર્થના પૂજા પાઠ કરો છો? તો કે હા બાપજી, પૂજા પાઠ કરવી જ છે ને કાયમ. એટલે બાપુ કે તો કેવી રીતે પૂજા પાઠ કરો? એટલે પહેલાં એ કીધું કે ભાઈ અમે ઈશ્વરને 2 હાથ જોડી અને ઉપર નજર કરીને કેવી કે હે ઈશ્વર, અમે તમારા છીએ. એક વ્યક્તિ હોય એમ કે ભાઈ હું તારો છું, પણ આ તો 3 જણા હારે હતા એટલે કીધું કે હે ઈશ્વર, અમે તમારા છીએ, માટે તમારે અમારું ધ્યાન રાખવાનું છે. આટલું કહી અને ધુબાંગ દઈને ધૂપકો અંદર દઈ જે કાંઈ અમને ધંધો કરવાનો હોય ધંધો કરી, જે કાંઈ કરવાનું હોય બધું કરી સાંજે પાછા સૂઈ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી કે હે ઈશ્વર, આ અમને તે આખો દિવસ જે રમાડ્યા જમાડ્યા રખડાવ્યા તારો ખૂબ ખૂબ આભાર, એમ કરીને પાછા સૂઈ જાય. સવારમાં ઉઠે એટલે પાછા ભગવાનના હાથ જોડી અને ખરેખર ઈશ્વર ઉપર છે ખરા. જો ગોતતા આવડે તો ઉપર જ છે, પણ ગોતતા આવડવું પડે. બાકી નકરું આકાશ સામે નજર કરે એમ ઈશ્વર નથી, છે ઉપર જ છે, એમાં ના નહીં, પણ ગોતતા આવડવું પડે. એટલે બાપુ તો કે ભાઈ એમ નો હાલે કે તમારે પૂજા પાઠ માટે કંઈક મંત્ર બોલવા પડે, કંઈક આ જાપ જપવા પડે. ભાઈ એવું તો અમને કંઈ આવડ્યું નથી, અમે કોઈ દી કંઈ કર્યું નથી, તો અમને તમે શીખડાવો તો અમે તો એ પ્રમાણે કરી. એટલે બાપુએ તો આને 2-3 મંત્ર લખી 2-3 મંત્ર શીખડાવ્યા. ભાઈ આવી રીતે માળા કરવાની, એક આસને બેહવાનું. પહેલાં તો કે તઈ ભલે બાપુ 2 દિવસ ત્યાં રોકાણા. આ બાજુ જહાજ હમું થઈ ગયું એટલે જે એનો કેપ્ટન હતો એને બાપુને હાથ ઊંચો કરીને બોલાવ્યા. વળી બાપુ પોતે નાવડીમાં બેહી અને પોતાના જે મોટું જહાજ હતું જેની અંદર એ સફર કરતા હતા એ જઈને પાછા પોતાની જગ્યાએ બેસી ગયા. વહાણિયાથી ચાલવા માંડ્યો. બીજો દિવસ થયો
એટલે વાહન તો ધીરે ધીરે હાલતું હતું જહાજ, પણ બાપુ બહાર નીકળ્યા જોવા દરિયો સમુદ્ર. હા, બહાર જ્યાં ટેલતા હતા ત્યાં તવડા 3 જણા પાણી ઉપર ધોયડા આવે. સમુદ્રમાં પાણી ઉપર 3 જણા ધોયડા આવે. બાપુ વિચાર કરે કે આ તો ઓલા ટાપુ ઉપર હતા, એવડા એ લોકો છે જેને હું સત્સંગનું કહીને આવ્યો છું, જેને માળાયું દઈને આવ્યો છું. એટલે બાપુએ જહાજવાળાને કીધું કે ભાઈ ઊભું રાખ. એટલે જહાજ ઊભું રાખ્યું. ઓલા 3 દોડીને બાપુ પાસે પહોંચ્યા. બાપુએ હાથ જાલી જાલીને 3ને અધર લીધા ને કે ભાઈ શું થયું, કેમ આવી રીતે તમે બહુ દોડ્યા આવ્યા? તો કે બાપુ બીજું કાંઈ નહીં, પણ તમે કે અમને કાંઈક માળાજીથી જે સત્સંગ કરાયો એવું બધું હતું ને? તો કે હા. તો કે અમે એક દી તો બરોબર થયું, પણ બીજો દી જો થયો ને ત્યાં તો કે અમે બધું ભૂલી ગયા. કેમ માળા કરવી, કેમ બેહવું, કઈ રીતે શ્વાસ લેવો. એટલે તમારી પાસે અમે પાછા આવ્યા મદદ માંગવા કે બાપજી પાછા અમને થોડું કાંઈક શીખડાવો, અમે તો ભૂલી ગયા છીએ. અરે ભૂલી ગયા? તો કે હા, એ તો કઈ વાંધો નહીં, પણ આ તમે 3 જણા પાણી ઉપર દોડીને કેમ આવ્યા? કે બાપુ એ તો અમને ખબર નથી કે, પણ અમે જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે અમે પ્રભુને 2 હાથ જોડીને કીધું હતું, હાથ ઊંચા કરીને, હે હે મહારાજ, હે ઠાકરજી, હે ભગવંત, હે ઈશ્વર, અમે ધોડી તો એક છું આમાં, કારણ કે અમારે તમારી પાસે જલ્દી પોગવું હતું. એટલે અમે ધોડી તો એક છું, પણ હે ઈશ્વર અમે તારા છીએ, તો તું અમને પડવા ન દેતો. હે તું અમને પડવા ન દેતો એમ કરીને કે અમે ઢોળ્યા આવ્યા. પછી શું થયું એમને ખબર નથી. એટલે બાપજીએ વિચાર કર્યો કે હવે આને કેવું શું. બાપજી કે ભાઈ તમે જે પ્રાર્થના કરો છો એ બરોબર છે, એ માળા બાળા હોય ને એ તમે તમારા ઠેકાણે જેમ મૂકવીને મૂકી દેજો. તમે જે પ્રાર્થના કરો છો ને એ જ પ્રાર્થના તમે કરી રાખજો. બીજી કંઈ તમારે જરૂર નથી, આસનની જરૂર નથી, માળાની જરૂર નથી, કોઈ મૂર્તિની જરૂર. એટલે જેમ વિશ્વાસની જે ભક્તિ રહી ને એ તમને સમુદ્રને પાર કરાવી દે. આવી ભક્તિ એટલે સંતોએ વિચાર કર્યો કે આ વિશ્વાસ વગર આ વસ્તુ થાય એવું છે નહીં. માટે જો તમને પૂરેપૂરો ભગવાન ઉપર વિશ્વાસ હોય, ઈશ્વર ઉપર વિશ્વાસ હોય ને તો એ તમારું કાર્ય કરી જ નાખે, એમાં 2 મત નહીં.